નસવાડી તાલુકાના કપરાલી ગામે કપરાલી ઠસા રૂટ પર ચાલતી બસને રોકી સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે ચાલતી આ બસમાં અગાઉ ઓનલાઈન બુકિંગની કોઈ સુવિધા ન હતી, પરંતુ છેલ્લા 6 થી 7 દિવસથી અચાનક ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કપરાલીથી ઉપરના અંતરિયાળ ગામોમાં નેટવર્કની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. ઉપરાંત ઘણા આદિવાસી અને ખેત મજૂર વર્ગના લોકો માટે ઓનલાઈન બુકિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે, જેને કારણે દરરોજ અંદાજે 50 થી 60 મુસાફરો બસમાં બેઠકો ન મળતા રહી જાય છે. લોકો આખી રાત બસની રાહ જોઈ ઊંઘતા નથી, છતાં બસ આવતા કંડક્ટર દ્વારા ઓનલાઈન બુકિંગ પૂર્ણ છે કહી બેઠકો આપવામાં આવતી નથી. ખાસ કરીને કાઠિયાવાડ વિસ્તારમાં મજૂરી અર્થે જતા આદિવાસી સમાજના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. વિરોધ દરમિયાન લોકોએ માંગ કરી હતી કે બસમાં ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા તાત્કાલિક બંધ કરવામાં આવે, તેમજ હાલ 7:30 ઉપરથી બસનો સમય બદલી 6 વાગ્યાનો કરવામાં આવે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલના સમયમાં બસ મોડેથી ઉપડતા મુસાફરો જ્યારે બોટાદ, ગઢડા કે ઠસા જેવા શહેરોમાં પહોંચે ત્યારે પોતાના વાડીઓ અથવા ગામ સુધી પહોંચવા માટે કોઈ વાહન સુવિધા મળતી નથી, જેને કારણે વધુ મુશ્કેલી સર્જાય છે. આ માંગણીઓ સાથે ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર આંદોલન કર્યું હતું. આ સમગ્ર આંદોલનમાં આમ આદમી પાર્ટીના કડુલી મહુડી તાલુકા પંચાયતના સદસ્ય ગણેશભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા ગણેશભાઈ રાઠવાએ ચૈતર વસાવાના અંદાજમાં લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.